મોટા ભાઈ, મોટા ભાઈ, હા એ આ શું થઈ ગયું? મોટા ભાઈ, ગામમાં તો હવે હાથ થઈ ગઈ છે. એક મગજ તો ગામમાં આવ્યું છે ને ગામ લોકોને ઉશ્કેરીને આપણી સામે કરી રહ્યું છે. મોટા ભાઈ, બાપુ, આ તો આપણી ઇજ્જતનો સવાલ છે. હા, ઇજ્જતનો સવાલ તો છે, પણ સૂર્ય પ્રતાપ સિંહના સૂર્યનો અસ્ત થયા પછી આ કોણ મરદનો દીકરો પાક્યો જે ગામ લોકોને આપણી વિરુદ્ધ ઉશ્કેરી રહ્યો છે? એને તો આ પોલીસનો માણસ તો નથી ને? અથવા એની પીઠ પર કેટલી મજબૂત છે એ જાણવું જરૂરી છે. એ કેવી રીતે મોટા ભાઈ? થશે થશે, ઊભો રહે. હાજી સાહેબ, જોરાવર સિંહ બોલી રહ્યો છું. જો મને આપનાથી એ જ આશા હતી સાહેબ. રામ રામ. મુખે કહેવું રામ રામ અને હાથે કરું પૂર્ણ વિરામ. વાહ મોટા ભાઈ, વાહ. જોરાવરસિંહજી છે? હાજી સર. એમને કહો કે ઇન્સ્પેક્ટર આદિત્ય ઇનામદાર આપ આવ્યા છે. બેસો, હું કહું છું. મોકલું સાહેબ. જા. મોટા ભાઈ, સૂર્ય પ્રતાપસિંહ? શું કીધું તમે? હા, નહીં નહીં, હું તો આજ બહારના સૂર્યની વાત કરતો હતો. આજ બહારનું તાપમાન બહુ વધારે છે, ગરમી બહુ વધારે લાગે છે આજે. હા, બહાર બેસો બેસો. ખૂબ ગરમી છે. હવેલીમાં આપનું સ્વાગત છે. બોલો, શું લેશો સાહેબ? ચા, કોફી કે પછી? નહીં નહીં, એવી કોઈ તકલીફ ના લેશો આપ. આપની હવેલી વિશાળ છે. આઈજી સાહેબનો આદેશ હતો કે તારાપુર તાલુકાનો ઇન્ચાર્જ સંભાળું અને આપને મળીને અહીંયાની પરિસ્થિતિ વિશે જાણી લઉં. અહીંની પરિસ્થિતિ તો આપ બરાબર સમજી ગયા હશો. અહીંના લોકો અમારા જેવા સારા દાનવીર જાગીરદારોને હેરાન કરી મૂકે છે સર. અને આ લોકોની સમજ પણ પેલા ઘેટાના ટોળામાં જો એક બકરું આવે ને એટલે આખું ઘેટાનું ટોળું એ બકરાની પાછળ નીકળી પડે. પણ એ લોકો એ નથી વિચારતા કે બકરું એમને લીલોતરા જંગલમાં લઈ જાય છે કે પછી ખાઈમાં લઈ જઈને પછાડી દે છે. હું શું કહેવા માંગુ છું તમે બરાબર સમજી ગયા ને? જી, સમજી ગયો જોરાવરસિંહજી. ફુરસદે પોલીસ સ્ટેશને પધારજો, આપણે વિગતે વાત કરીશું. જોરાવરસિંહજી, જેમ એક હાથે તાળી ના વાગી શકે તે જ રીતે મારે પણ તો તપાસ કરવી જ પડશે કે આ ટોળામાંથી ઘેટા કોણ છે ને બકરું કોણ છે. તો આપની રજા લો. આવજો સાહેબ. ફરી મળીશું. જરૂર. સમજાય નહીં.
ઓહ સોરી સોરી સોરી. એ સોરી વાળા, આંધળા છો, તમને દેખાતું નથી હવેલીના રાજકુમાર સામે? ઓહો, એટલે આપ શ્રી આ હવેલીના રાજકુમાર છો. બાળપણમાં મેં ચોપડીઓમાં વાંચ્યું હતું કે હવેલીના રાજકુમાર તો આમ સિંહની છાતીવાળા 43ની છાતી ધરાવતા હોય છે. આણી આણી મૂછો હોય ને ચાલે તો એમના પગલાનું વજન પડે. એમાંનું કશું દેખાતું નથી આપમાં. મળીશું ફરી પાછા. બાય. શક્તિ, જોઈ એની ચાલ? બાવડા જોયા? છાતી ભેડ જેમ ચાલતો તો ને, શેક કઈ સાવજ તો એ જ લાગે છે. એટલી વારમાં તે એને ઉપરથી નીચે સુધી માપી પણ લીધો. હા? હજી તો બહારથી પેકેટ જોયું છે, અંદર કેવા ગુણ છે એ તો ટેસ્ટ કરીએ ને તો ખબર પડશે. એ ચાલો બધા અહીંયા આવો તો. ઓ ચલો અહીંયા આવો તો. એ ચાલ અહીંયા આવો. આમાંથી છનાભાઈ નામ કોનું છે? શું કામ છે બાપલા? અમને બાપુએ હવેલીમાંથી મોકલ્યા છે. આવો આવો, બોલો શું સેવા કરું? તું શું સેવા કરી નાખવાનો છે? તારું ખેતર છે ને, હા, એ બાપુની આંખે વસી ગયું છે, અને જે બાપુની આંખે વસી ગયું છે ને એ બાપુનું થઈ જ ગયું. ચાલ દસ્તાવેજ લાવ. ચાલે ફોટો લગાવ. અરે આ તો ઘોર અન્યાય કહેવાય. અરે વાડ જ ચીબડા ગળે તો ફરિયાદ કરવા કોની પાસે જવું? અરે અન્યાયની વાડી, ચાલ અંગૂઠો લગાવ. અહીંયા તો લાકડી બી અમારી, ભેંસ બી અમારી. લગાવ અંગૂઠો. ચાલ. અરે પણ કોણ છે તું? કમજોર પર જોર અજમાવો છો. જમીન બચાવી છે. મારું નામ ઇન્સ્પેક્ટર ઇનામદાર છે. જો દાદાગીરી કરવી હોય તો મારી સાથે કરી જુઓ ને તમે લોકો. કરને. બેટરી ડાઉન. હા બાપા, ડાઉન. ચાર્જ કરી આપો પાછી. ના બાપા. કોણ તારો ધણી? કોણ તારા ધણીને જઈને કે એનો ધણી આવી ગયો છે, સરકારે મોકલ્યો છે. ચાલ. હા સાહેબ. કોની જમીન હતી? છનાભાઈની. આ છનાભાઈના કાગળે તેમને આપજો. જી બીજી સાહેબ. વાર કોઈ હેરાન કરે તો કહેજો કે ઇન્સ્પેક્ટર ઇનામદારને મળે. ઓકે સાહેબ. જાઓ. વાહ, જે ગુણ એક રાજકુમારમાં હોવા જોઈએ તે તો આમાં ઠાસી ઠાસીને ભર્યા છે. વાવ, જસ્ટ લાઈક અ મેચો મેન. કેમ ભત્રીજા, મજામાં નથી કે શું? કેમ આમ ઉદાસ દેખાય છે? ચાલો આપણે એમની ઉદાસી દૂર કરીએ. કાકા, એક છોકરીની સામે મને કરણે જેવી રીતે માર્યો છે ને, એ હું જીવનમાં ક્યારેય નહીં ભૂલીશ. અરે બધામાં કી હોમાં એવી રીતે સપના હવે મને વારંવાર ટોણા મારે છે.
અને મારી મર્દાનગીને લલકારે છે. આ તો ખોટું કહેવાય. જો શક્તિ, તે ડૂબતા સૂરજને તો જોયો છે ને? અહીંયા બધાને એવું લાગે કે સૂરજ ડૂબી ગયો, પણ નહીં. હવે તમારે ત્યાં અમેરિકામાં બધાને અજવાળું આપશે. સમજો કાંઈ? કાંઈ સમજાયું બોલો ને કાકા. જો શક્તિ, અત્યાર સુધી ભલાના અધ્યાય મેં પૂરા કર્યા છે, તો આ છોકરું તો મારા માટે મગતરું છે, મગતરું. સમજો? જો સાંભળ, ઉગતા રોગને શરીરની અંદર જ દાબી દેવો જોઈએ, એ પણ શરૂઆતમાં. નહીતર એ શરીરમાં એટલો બધો વકરી જાય છે ને કે આખા શરીરને ખાઈ જાય છે. તો કાકા દાબી દો ને એ રોગને, દાબી દો ને કાકા. હા, વિચારવા દે મને. હા, તો ઉપાય મળી ગયો. મંત્રી, હા, જાઓ જઈને રાધાને. હવે શક્તિ, સાપ પણ મરી જશે અને લાકડી પણ નહીં તૂટે. જય શ્રી કૃષ્ણ બેનબા. અરે મુનિમજી, આપ? જય શ્રી કૃષ્ણ. બેસો. કેમ છે બેટા? હું પાણી લઈ ના, આવું. તમે બેસો, હું લઈ આવું છું. હવે મારા માટે ક્યાં અજાણ્યું છે? સારું બેટા. બોલો મુનિમજી. બેનબા, કેટલાય દિવસથી હૃદય પર એક બોજો લઈને ફર્યા કરું છું. આજે તો એમ થયું કે લાવ બોજો હળવો કરી લઉં. શેનો બોજો? બેનબા, એક જુવાન દીકરીના બાપને બીજો કયો બોજો હોય, પણ મારી દીકરી અમી માટે સારો સંસ્કારીને રૂપાળો મૂર્તિઓ મળી જાય એનો બોજો. બેનબા, જ્યારથી કરણ દીકરાને જોયો છે ને ત્યારથી મને દિલમાં એમ થયું કે આના જેવો રૂડો રૂપાળો ને સંસ્કારી મૂર્તિઓ મને બીજે ક્યાંય નહીં મળે. કોઈએ ખરું કહ્યું છે, હીરાની કદર તો ઝવેરી જ જાણે. સાચું કહું, મને તો તમારી અમી બહુ ગમે છે, પણ મારે એકવાર કરણને પૂછવું પડશે. બેનબા, તમારી આંખોમાં આંસુ? મને મારો રાજ યાદ આવી ગયો. એ પણ મારી સાથે હોત તો અત્યારે તો એ હશે બેન, એમાં પણ ભગવાનનો કોઈ સારો સંકેત હશે. એને જો તમારા સાથે મળવાની ઈચ્છા હશે ને તો દુનિયાની કોઈ તાકાત એને રોકી નહીં શકે. માં, અરે કરણ બેટા, મુનિમજી તારા માટે અમીનું માંગુ લઈને આવ્યા છે. મને તો અમી ખૂબ ગમે છે. તારો શું વિચાર છે? માં, લગ્ન માટે હજુ સુધી કંઈ વિચાર્યું નથી. મને તો અર્જુનની જેમ ફક્ત માછલીની આંખ જ દેખાય છે.